ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો મિલકત સંબંધી ગુનાઓ કરતા આરોપીઓની શોધમાં શહેરમાં પેટ્રોલિંગમાં નીકળેલા. પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ બાતમી આધારે કમાટીબાગ પાસેથી શબ્બીર ઉર્ફે બડે હુસેન ખાન શેખ, દેવાધારા એપાર્ટમેન્ટ, દીપકનગર, સદર બજાર, ફતેગંજ, વડોદરા તથા દિનેશ મિલ, ઝુંપડપટ્ટી, સંજયનગર, વડોદરાને પિત્તળની એક પંજેદારની સાથે પકડી પાડ્યો હતો. આ ઈસમની સઘન પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ ગઈ તારીખ 18/12/2024ના સાંજના 8 વાગ્યાથી તારીખ 19/12/2024ના 3 વાગ્યા સમય દરમિયાન સયાજીગંજના બસેરા મંઝિલ ખાતેના મકાનમાં કલરકામ દરમિયાન મકાનના દેવસ્થાનમાંથી 2 પંજેદાની અને રોકડ રૂપિયા 16,000ની ચોરી કરેલાનું અને આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાલ પકડાયેલ આરોપી સામે ચોરીનો ગુનો નોંધાતા આરોપીના ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો અને આરોપી પાસેથી મળી આવેલ પંજેદાની મકાનમાંથી ચોરી કરેલ પંજેદાનીની પૈકીની મુદ્દામાલની પંજેદાની હોવાનું જણાતા જેથી આ આરોપી પાસેથી મળી આવેલા પંજેદાની તપાસ અર્થે કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપીને સયાજગંજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.